વડગામ તાલુકાના બસો ગામમાં બાઇક પર સવારી કરવા બાબતે એક યુવકને બેરહેમીથી માર મારવાની ઘટના સામે આવી। યુવક દૂધ ભરાવી બાઇક બેસાડવા મામલે 4 શખ્સોએ રાજેશ ઠાકોર તેના ભાઈને માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો। જોકે ટોળા દ્વારા યુવકને માર મારવો તો હોવાનું દેખાઈ રહી છે, ત્યારે પોલીસ દ્વારા 4 શખ્સ સામે જ ફરિયાદ નોંધવામાં આવી। એટલું પોલીસ દ્વારા પણ કંઈક ભીનું સંકેલાય હોય તેવું હાલમાં ચર્ચાઈ રહ્યું છે। વડગામ તાલુકા બસો ગામમાં એક યુવકને મિત્રની બાઇક પર બેસવા બદલ માર મારવાની ઘટના સામે આવી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજેશજી ઠાકોર સાંજના સમયે દૂધ ભરાવી ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન તેમના મિત્ર અરશદ ઈસાક સિંધી બસો લેબલપુરા જઈ રહ્યા હતા, ત્યારે રાજેશજીએ અરશદને બાઇક પર લઈ જવાની વિનંતી કરી હતી। જોકે પાણીના ટાંકા પાસે પહોંચતા એક ગાડીએ તેમની બાઇકને રોકી ગાડીમાંથી 4 શખ્સો રિયાઝ ઉસ્માન, રિયાઝ બશીર દુબળિયા, ઇબ્રાહિમ નઝીર ઉમતમિયા અને એક અન્ય વ્યક્તિ ઉતર્યા। તેમણે રાજેશની બાઇક પર બેસવા બદલ ધમક્યા માર મારવાનું શરૂ કર્યું। જોકે ઝપાઝપી દરમિયાન અરશદ ત્યાંથી ભાગી છૂટ્યો। ત્યારે રાજેશજીના ભાઈ જિગ્નેશભાઈને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા, પરંતુ હુમલાખોરે તેમને પણ માર માર્યો। જ્યારે પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા। બંને ભાઈઓને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં કેટલાક શખ્સો યુવકને માર મારતા જોવા મળે છે। ઘટના બાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા। જોકે મહત્વની વાત કરવામાં આવે તો આ ઘટનામાં યુવકને માર મારતા વિડીયોમાં મોટું ટોળું દેખાય છે। ત્યારે છાપી પોલીસ દ્વારા માત્ર 4 શખ્સો સામે જ પોલીસ ફરિયાદ નોંધાઈ અને પરિવારજનોએ પણ પોલીસની કામગીરી પર હાલમાં તો શંકા વ્યક્ત કરી। છાપી વિસ્તારમાં આ સામાજિક તત્વો દ્વારા અનેકવાર આવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે, ત્યારે હવે જિલ્લા પોલીસ દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવી, જે પણ દોષિતો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ બસુ ગામમાં માંગ ઉઠી। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર। મારા છોકરા દૂધ ભરાવા ગયા, મારા છોકરાને અંધો કરી મૂમને માર્યા। હું રોડી બાઈ, મારા છોકરાને શું ગુના માર્યા એનો નિકાલ લાવતા નથી અને ઉપરથી પોલીસ ધમકી આલવા આવે મને। હું રોડી બાઈ શું કરે, એનો બાપે મરી ગયો, મારું કોઈ વભળવા રાજી નથી અને ઉપરથી ધમકી આલે છે, મને કોઈ સહારો નથી આલતા। હું શું કરું? આ બાબતે આપને ફરિયાદ નોંધાઈ બેન? ફરિયાદ નોંધાય તો ફરિયાદવાળા છે ઓભળી કોઈ જવાબદાર ધમકી આલવા આવી જાય મોટા। મુસલોનો તાસ્કોપ છે મારા ગામમાં, જો એ ગામમાં તો છોકરાને મારવાનું જ કરવાનું ગુના વગર, કોઈ ગુનો ના। અને હવે એનો નિકાલ લાવતા ને શું ગુનો માર્યા મારા છોકરોને, તો હું હવે શું કરું? રોડી બાઈ મારો ઘરવાળો છે ના અને 500 જણા, હવે મારા 2 છોકરા શું પોગે તો મારે ખૂબ ત્રાસ છે। બસો ગામના અંદર મૂમનોનો બહુ ત્રાસ છે। મારા ભાઈ દૂધ આપવા જતા ને તો 2 ભાઈઓને માર્યા। મૂમોનો ત્રાસ છે કે બહુ ત્રાસ છે। પછી અમે જે નોંધાવા દે ને કે છે કે આરોપ નાખી સોડીઓનો અળવો કે આવા અહીં તો બાયડીવાળો હે ને મારા ભાઈ તો હવે ખોટા આરોપ નાખવાનો ચો આવે। અને મારી રોડી માં છે, મારા બાપને મરી જાય ઘણા વર્ષે મારા માએ નાના નાના અમને મોટા કર્યા, તો હવે મારા ભાઈ અમને કમાઈને ખવડાવી, મારા 2 ભાઈઓને ભાજી નશા ભરા, હવે અમને પૂરું કોણ કરે? જવાબ આલો, અમારે તરત જોવે ન્યાય જોવે। મારા ભાઈઓને મારે મારે ન્યાય જોવે, સાચી વાત કે ન્યાય જોવે। આપનું નામ શું બેન? દાડેમબેન।